નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, ઈએફપીએસ માસ્ટરના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, હાલ તમે જોઈ શકો છો કે ઈએફપીએસ માસ્ટરમાં આપણે ઘણા બધા અપડેટ કરી દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 11 વિકલ્પ અહીંયા તમને મળી જાય છે. તો મિત્રો, આ જે ટોટલ 11 વિકલ્પ છે એમાં આપણે શું શું મળી રહેશે, આપણે સ્ટેપ બાય સ્ટેપ 11 વસ્તુઓ વિશે આજના વિડીયોમાં માહિતી લેવાના છે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને પણ લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો તમે અહીંયા જોઈ શકો છો લાઈવ ડેશબોર્ડ. તો લાઈવ ડેશબોર્ડમાં મિત્રો તમારી પાસે જેટલો પણ ફિઝિકલ જથ્થો હશે એ અહીંયા તમને લાઈવ ડેશબોર્ડમાં મળી જવાનો છે. બધી જ વસ્તુ અહીંયા તમને દેખાશે. બીજું કે તમારે જૂના મહિનાનો પણ અહીંયાથી તમે જે જથ્થો છે એ ચેક કરી શકો છો. દાખલા તરીકે આપણે માર્ચ મહિનામાં કેટલું વિતરણ થયું હતું એ અહીંયા માર્ચ મહિનો સિલેક્ટ કરી રિપોર્ટ જોવો પર ક્લિક કરશો તો અહીંયા તમને જે માર્ચ મહિનાનું જેટલું પણ તમારું વિતરણ હશે એ તમે અહીંયા જોઈ શકશો. બીજું કે અહીંયા ઉપર જોઈ શકો છો એક તો તમારી પ્લાનની વેલિડિટી, ક્યાં સુધી તમારો પ્લાન એક્ટિવ છે, ક્યાં સુધી તમે ઈએપીએસ માસ્ટર વાપરી શકો છો. બીજું કે અહીંયા તમારા ટોટલ કાર્ડ છે, કેટલું પોર્ટેબિલિટી થયું છે, બીજી કઈ દુકાનેથી કોઈ દુકાને માલ લઈ લીધો હોય આપણા ગ્રાહકે તો એની અહીંયા માહિતી મળે છે. પ્લસ અહીંયા તમારા કેટલું વિતરણ થયું છે કુલ કાર્ડ એની માહિતી મળે છે. અને તમારા જે બાકી રેશન કાર્ડ ધારકોની પણ અહીંયા માહિતી મળી જાય છે. અને તમારું જે વિતરણની ટકાવારી છે એ પણ અહીંયા બતાવી દેશે, એટલે કે તમારું કેટલા ટકા વિતરણ થયું છે. તો મિત્રો, જેમનું ઓછા કાર્ડ હોય અને 97% ઉપર વિતરણ હોય તો જે બાકીની રકમ છે 20,000માં ખૂટતી એ મળે છે, તો એની પણ માહિતી તમને અહીંયા મળી રહેશે. હવે તો મિત્રો, આ આપણે એક ઓપ્શન જોયો. હવે આપણે બીજો ઓપ્શન જોઈશું, ઉઘડતો જથ્થો અને આવક. તો મિત્રો, આ જે વસ્તુ છે એમાં તમારે અહીંયાથી તમારી જ્યારે પણ દુકાનમાં આવક થતી હોય, ઘઉં, ચોખા, બાજરી કે જે પણ એ વસ્તુ અહીંયા સિલેક્ટ કરી અને એની તમારે અહીંયા આવક લખવાની છે. અથવા તો તમારી પાસે ઉઘડતો જથ્થો હોય તો ઉઘડતો જથ્થો અહીંયા લખી શકો છો. અથવા તો તમારે અહીંયાથી જૂનો જથ્થો જોવો હોય તો જૂનો જથ્થો પણ અહીંયાથી તમે જોઈ શકો છો. માર્ચ મહિનાનો, ફેબ્રુઆરી મહિનામાં તમારે એડ તમે જ્યારે પણ કરેલો હશે તો એ જથ્થો પણ તમે જૂનો જોઈ શકો છો, એને ડિલીટ કરી શકો છો અને અપડેટ પણ કરી શકો છો. ઓકે, તો મિત્રો, આપણે અહીંયા ફક્ત બીજા નંબર પર જ અહીંયા કામ કરવાનું છે, એટલે કે અહીંયા લખવાનું છે, બીજું કોઈ પણ જગ્યાએ લખવાનું નથી. ઓકે, તો આ જે બીજા નંબરનો ઉઘડતા જથ્થાનું ઓપ્શન છે ત્યાં આપણે અહીંયા જથ્થો લખવાનો આપણે ઓપ્શન મૂક્યો છે. ઓકે, હવે મિત્રો, આપણે માસિક પત્રકની વાત કરીએ તો અહીંયા તમને જે આપણે માસિક પત્રક હોય, દાખલા તરીકે હું માર્ચ મહિનાનું તમને બતાવી દઉં તો માર્ચ મહિનામાં જે પણ તમારું વિતરણ થયું હોય, જો તમે આપનું યુઝ કરતા હોય ઈએફપીએસ માસ્ટરમાં, તો આ રીતનું તમારું એક પત્રક બને છે. ઓકે, અહીંયા તમે જેટલો પણ તમારી પાસે ઉઘડતો જથ્થો છે એ બતાવશે, કુલ જથ્થો બતાવશે, આવક બતાવશે અને જેટલું વેચાણ થયું હોય એટલું વેચાણ પણ બતાવશે અને તમારી ટોટલ કિંમત પણ બતાવશે જે તમે ગ્રાહક પાસેથી પૈસા લીધા હોય. ઓકે, આની પ્રિન્ટ કાઢી તમે દર મહિને તમારા મામલતદાર કચેરીમાં આપી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ ચોથો ઓપ્શન છે સ્ટોક પત્રક. ઓકે, એ સ્ટોક પત્રક અહીંયા તમે જોઈ શકો છો. કોઈ પણ મહિનાનું અહીંયાથી તમે જોઈ શકો છો, તમે આખા વર્ષનું જોઈ શકો છો, એક મહિનાનું પણ જોઈ શકો છો. તો અહીંયાથી સ્ટોક પત્રકમાં આપણે જૂના મહિનાનું તમે જોવું માંગતા હોય તો અહીંયાથી જૂના મહિના પણ જોઈ શકો છો. તો આ રીતનું આપણું સ્ટોક પત્રક છે, તમે જોઈ શકો છો ડેટ વાઇઝ. ઓકે, જેટલું તમારું વિતરણ હશે એટલું વિતરણ આવશે અને અહીંયાથી તમારું પ્રિન્ટ પણ કાઢી શકો છો. અહીંયાથી પ્રિન્ટ કાઢશો એટલે આ રીતનું તમારું સ્ટોક પત્રક એક પેજમાં સેટ થઈને આવશે. ઓકે, તો એની પ્રિન્ટ પણ કાઢી શકો છો, ના કાઢી શકો તો પણ કંઈ વાંધો નહીં, અહીંયા ડેટા તમારો સ્ટોર રહેશે. ઓકે, હવે પાંચમો ઓપ્શન છે વસ્તુ મુજબ વેચાણ. તો અહીંયા વસ્તુ મુજબ વેચાણમાં તમારે આખું રિપોર્ટ જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુનું કેટલું વેચાણ થયું છે અને કઈ તારીખે કેટલું જથ્થાનું વેચાણ થયું છે. તો આપણે અહીંયા કમ્બાઈન અંત્યોદય ને અંત્યોદયનું વેચાણ જોઈએ તો અહીંયા આપણે એપ્રિલ મહિનામાં વેચાણ નથી, તો માર્ચ મહિનાનો જૂનો રિપોર્ટ જોઈએ તો અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતનું કમ્બાઈન રિપોર્ટ આપણે મળી રહે છે. એક તો ઘઉં છે, ચોખા છે, ખાંડ હોય. ઓકે, હજુ જો બાજરી અને જુવાર હોય તો એ પણ અહીંયા તમને જોવા મળી જશે જો તમે વિતરણ કરતા હોય તો. ઓકે, તો આ રીતનો તમારો કમ્બાઈન રિપોર્ટ અહીંયાથી જનરેટ થાય છે. ઓકે, અને બીજું કે તમે કમ્બાઈન ના જોવા માંગતા હોય અને એક એક સિંગલ જોવા માંગતા હોય તો સિંગલ પર રિપોર્ટ અહીંયા જોઈ શકો છો. પ્લસ અહીંયા તમને આખો મહિનો સિલેક્ટ કરી અહીંયા તારીખ મુજબ તમારે જે તે તારીખનો રિપોર્ટ જોવો હોય તો અહીંયાથી તારીખો સિલેક્ટ કરીને પણ રિપોર્ટ જોઈ શકો છો જે તે મહિનાનો. ઓકે, તો આ એક મહત્વનું એટલે ખૂબ જ જરૂરી સ્ટોક સેલ રજિસ્ટર છે. ઓકે, તો આ રીતે તમે સેલ રજિસ્ટર જોઈ શકો છો. હવે નેક્સ્ટ છે કમિશન કેલ્ક્યુલેટર.
તો મિત્રો આ કમિશન કેલ્ક્યુલેટર જ્યારે તમારું વેચાણ થાય તો ઓટોમેટિક બનતું જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એપ્રિલ મહિનામાં કોઈ વિતરણ નથી, પરંતુ આપણે જૂના મહિનાનું ચેક કરીએ તો તમે જોઈ શકો છો કમિશનનો ટોટલ હિસાબ અહીંયા લાગી ગયો છે. મારું વિતરણ 97% થઈ ચૂક્યું છે, એટલે અહીંયા તમે જોઈ શકો છો 20,000માં જે ખૂટતી રકમ હોય એ અહીંયા મને મળવા પાત્ર થાય છે અને એનો હિસાબ પણ અહીંયા લાગી ગયો છે. ટોટલ 20,000માંથી 400 રૂપિયા આપનું TDS છે અને 19,600 રૂપિયા આપને મળવા પાત્ર થાય છે બેંકમાં. તો એનો પણ હિસાબ અહીંયા એક કે એક હિસાબ તમને અહીંયા મળી રહે છે કમિશન કેલ્ક્યુલેટરમાં. ઓકે, હવે અહીંયા CBDC મેન્યુઅલ વેચાણ, તો એમાં તમે જોઈ શકો છો કે આપણે જે કોઈ કૂપન CBDC થી જનરેટ કરી હોય એને અહીંયાથી ઓફલાઈન તમે અહીંયાથી સિલેક્ટ કરી અને પેસ્ટ કરી શકો છો. એના માટે આપણે સેપરેટ વિડીયો બનાવ્યો છે, તો એ વિડીયો પણ અહીંયા આઈ બટન પર મૂકી દઈશ, તો એ તમારે જોઈ લેવાનો છે. ઓકે, બીજું કે અહીંયા ગ્રાહક રજિસ્ટર. ઓકે, તો મિત્રો અહીંયા તમારે IPDS ની સાઇટ પરથી જે તમારું ગ્રાહક રજિસ્ટર છે એટલે કે તમારું G રજિસ્ટર એકવાર અહીંયાથી પેસ્ટ કરી લેવાનું છે. આ રીતનું તમારું G રજિસ્ટર એકવાર પેસ્ટ થઈ જાય ત્યાર પછી તમારે દર મહિને તમારે કોઈ પણ વસ્તુ કરવાનું નથી. જ્યારે તમે કૂપન કાઢશો અને ગ્રાહકનું બિલ કાઢશો એટલે અહીંયાથી ઓટોમેટિક તમારે 8મા નંબર પરથી 9મા નંબર પર સીધું આવી જવાનું છે. અહીંયા તમારું જે પણ ગ્રાહકો બાકી હોય અનાજ લઈ જવાના એની તમને અહીંયા માહિતી મળી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો, હું માર્ચ મહિનાનું તમને બતાવું તો અહીંયા લિસ્ટ જો પર ક્લિક કરું તો આટલા ગ્રાહકો છે માર્ચ મહિનામાં અનાજ લઈ જવાના બાકી હતા. ઓકે, હવે તમારે ફેબ્રુઆરી મહિનાનું પણ બતાવું તો એ પણ તમને લિસ્ટ અહીંયાથી જોવા મળશે. બીજું કે ઘણીવાર મેં તમને ઉપર બતાવ્યું કે બીજી દુકાનેથી લઈ ગયા ઓકે માલ, તો અહીંયાથી તમે એ પણ અહીંયાથી કાઢી શકો છો. દાખલા તરીકે આપણે જાન્યુઆરીનું સિલેક્ટ કરીએ અને મેં જોયું કે આપણે આ ગ્રાહક છે, ઓકે આ ગ્રાહક છે, પછી આ ગ્રાહક છે, ઓકે એમને આપણી બીજી દુકાનેથી માલ લઈ લીધો છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો ઓપ્શન 2 મૂકી દીધા છે. એમાં તમારે અહીંયા 2 ઓપ્શન સિલેક્ટ, બીજો નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી એક સાથે અપડેટ કરો પર ક્લિક કરીશું, એ ઓકે કરીશું તો એ બીજી દુકાનેથી અનાજ લઈ લીધું એવું થઈ જશે અને તમારી જે વિતરણની ટકાવારી છે એમાં ટકાવારી ઉમેરાઈ જશે. એટલે તમારું જો 97% વિતરણ હોય અને બીજી દુકાનેથી ગ્રાહક માલ લઈ લેતું હોય તો એ માઇનસ થઈ જાય છે. ઓકે, તો અહીંયા લાઈવ ડેશબોર્ડમાં પછી તમે આવીને ચેક કરશો તો તમારું વિતરણ પરફેક્ટ બતાવશે. જાન્યુઆરી મહિનાનો મેં હિસાબ કર્યો હતો તો અહીંયા જોઈ શકો છો 58% વિતરણ થઈ ચૂક્યું છે. ઓકે, તો આ રીતને તમારી વિતરણની ટકાવારી પણ અહીંયા બતાવશે અને અહીંયા બાકી ગ્રાહક રજિસ્ટરમાં તમારું જે બાકી ગ્રાહકો હોય એને અહીંયાથી તમે દૂર કરી શકો છો એ ગ્રાહકોને લિસ્ટમાંથી. ઓકે, આ રીતે. હવે છે EFPS નો અપડેટ, એટલે કે અહીંયા આપણે EFPS માસ્ટરનું ક્રોમ એક્સટેન્શન મૂકેલું છે. ઓકે, ફાયરફોક્સનું અને મોઝિલાનું બંને એક્સટેન્શન અહીંયા મૂકેલા છે. તો એને ડાઉનલોડ કરવાના છે. તમારે એક્સટેન્શન ડાઉનલોડ કરી અને તમારે અહીંયા એક્સટેન્શન એડ કરી લેવાનું છે ડેટા ખેંચવા માટે. પણ જ્યારે પણ આપણે EFPSમાં લોગિન કરીએ તો આના વડે તમે ઓટો ક્લિક કરી શકશો અને તમારું જે છે ડેટા એ અહીંયા ઓટોમેટિકલી પેસ્ટ થશે. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો 12મો ઓપ્શન સીધા જઈશું. 12મા ઓપ્શનમાં તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એક MDM અને ICDS નું પત્રક મૂક્યું છે. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમારે MDM નો જે જથ્થો આવ્યો હોય એ આવકમાં લખવાનો છે અને જે વિતરણ થયો એ વિતરણમાં નાખી અહીંયા સેવ કરી લેવાનો છે, જેથી તમારો ડેટા સેવ થઈ જાય અને કમિશનનો હિસાબ થાય અને તમે અહીંયાથી પ્રિન્ટ પણ કાઢી અને આપી શકો. ઓકે, તો એ ડેટા અહીંયા તમારે સીધો અહીંયા લખી દેવાનો છે. ઓકે, MDM નો અને ICDS નો દરેક વસ્તુ આપણે અહીંયા એડ કરી દીધી છે. ઓકે, તો અહીંયાથી તમે એ અપડેટ લઈ અને વસ્તુ એડ કરી અને સેવ કરી દેજો. હવે 11મો છે મારી જાહેરાત. ઓકે, તો મારી જાહેરાતમાં અહીંયા મેં થોડા વિડીયો સમજાવવા માટે મૂક્યા છે. તમે આ વિડીયો જોઈ અને જે EFPS માસ્ટર છે એને ચલાવતા શીખી શકો છો. તો આટલો અપડેટ છે મિત્રો. તમે એક જ જગ્યાએ આ બધી વસ્તુઓ એક સાથે જોઈ શકો છો અને ઘણી સરળતાથી તમારો ડેટા અહીંયા સેવ રહેશે અને તમારો કોઈ પણ ડેટા ગમે તે મહિને ગમે તે તારીખે રાત્રે દિવસે ગમે તે ટાઈમે તમે અહીંયાથી ડેટા જોઈ શકો છો. તો મિત્રો ઘણા દુકાનદાર ઓલરેડી પ્લાન લઈ ચૂક્યા છે. તમે જો પ્લાન લેવા માંગતા હોય તો તમે આપણા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા મારી જાહેરાત પર અને EFPS અપડેટ પર આપણે નંબર આપેલા જ છે. અહીંયા લોગ આઉટ કરશો એટલે અહીંયા પણ આપણે એક નંબર આપેલો છે આપણો. ઓકે, તો અહીંયાથી આપણા નંબર પર તમે સંપર્ક કરી શકો છો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.